દર્શક મિત્રો, હું વર્ષા ચૌહાણ હાઇલાઇટ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો ચલો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છ જિલ્લામાં ધોરણ 10 માસ પ્રમોશનમાં 25,871 રજીસ્ટર થયેલા વિદ્યાર્થીઓ પૈકી A1 ગ્રેડમાં 226 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા। ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્ય સરકારની સૂચના અને ગાઈડલાઈન પ્રમાણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાના આદેશ પ્રમાણે ગઈકાલે રાત્રે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ જિલ્લા ધોરણ 10માં રજીસ્ટર થયેલા 25,871 વિદ્યાર્થીઓ પૈકી A1 ગ્રેડમાં 226 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ જાહેર કરાયા છે, જ્યારે A2 ગ્રેડમાં 1089, B1 ગ્રેડમાં 2013, B2 ગ્રેડમાં 3275, C1 ગ્રેડમાં 3736, C2 ગ્રેડમાં 5348 અને D ગ્રેડમાં 9888 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ જાહેર કરાયા છે। રાજ્ય સરકારની ગાઈડલાઈન પ્રમાણે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને ઉપલા વર્ગમાં જવા માટે માસ પ્રમોશન અપાયું છે, જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને ધોરણ 9ની પરીક્ષાઓમાં મળેલ માર્કનું અને ધોરણ 10માં વિદ્યાર્થીઓની હાજરી અને મધ્યસ્થ પરીક્ષાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે। વધુમાં શિક્ષણ અધિકારીશ્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કે બોર્ડે ગઈકાલે રાત્રે 8 વાગે વેબસાઇટ ઉપર આપણા ધોરણ 10નું જે છે પરિણામ એ જાહેર કર્યું છે અને ખાસ કરીને કોવિડની આ વર્ષની પરિસ્થિતિમાં ખાસ કરીને માસ પ્રમોશન થયા હોવાના કારણે જે પરિણામ જે છે એ આપણે રાજ્ય સરકારે જે નક્કી કરેલા ઠરાવ પ્રમાણે તૈયાર કરવામાં આવેલું હતું, જેમાં ખાસ કરીને આપણા કચ્છ જિલ્લાની પરિણામની વાત કરીએ તો 25,871 જેટલા વિદ્યાર્થીઓ જે રજીસ્ટર થયેલા હતા એ પૈકી A1 ગ્રેડની અંદર 226 જેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે। A2 ગ્રેડની અંદર 1089, B1 ગ્રેડની અંદર 2013, B2ની અંદર 3275, C1 ગ્રેડમાં 3732, C2 ગ્રેડની અંદર 5348 અને D ગ્રેડમાં 9188 જેટલા વિદ્યાર્થીઓ એ ઉત્તીર્ણ થયા છે। ખાસ કરીને આ વખતે બોર્ડે જે ફોર્મ્યુલા નક્કી કરેલી પરિણામની, તો એની અંદર આપણા ધોરણ 9ની પ્રથમ બીજી કસોટી જે લેવાયેલી એના 40%નું વેઇટેજ રાખેલું પાર્ટ 1ની અંદર, જ્યારે ધોરણ 10ના આપણા 80 ગુણની જે કસોટી લેવાયેલી એના 37.5% જે છે વેઇટેજ આપેલું, અને ખાસ કરીને યુનિટ ટેસ્ટ જે એકમ કસોટી હતા એનું 40% વેઇટેજ, એટલે આ પાર્ટ 1નું ગુણાંકન હતું એ આ ત્રણેય ગુણાંકનને સમરી કરીને જે પાર્ટ 1 80%નો જે રોલ હતો એ રીતે 80%નું ગુણાંકન થયું, અને પાર્ટ 2 જેની અંદર આંતરિક ગુણાંકન જે વિદ્યાર્થીનું હોય છે એના 20% વેઇટેજ, એમ કુલ 100 ગુણની અંદરથી જે છે વિદ્યાર્થીને ખરેખર મેળવેલા ગુણ જે છે એ રીતે મૂલ્યાંકનની ફોર્મ્યુલાથી એ ગુણાંકન થયેલું। અને ખાસ કરીને અમે તમામ જિલ્લાની અંદર આ રિઝલ્ટ સારી રીતે બનાવવા માટે ટીમો બનાવી અને એ ક્રોસ વેરીફાઈ માટે પણ કરેલું, અને તમામ સ્કૂલોએ વિદ્યાર્થીઓને જે રાજ્ય સરકારના ઠરાવ પ્રમાણે રિઝલ્ટ તૈયાર કરેલું, અને ખૂબ આનંદની વાત છે કે આપણો જિલ્લો જે છે A1 ગ્રેડની અંદર વિદ્યાર્થીઓ સારા એવા ઉત્તીર્ણ થયા છે, તો એના કારકિર્દી માટે આ પરિણામ ઉપયોગી થશે। રાજ્ય સરકારે ખાસ કરીને કોવિડની પરિસ્થિતિમાં ગયા વર્ષે તો આપણા ઠરાવથી 25% ફી માફી જે અગાઉની હતી એ કરેલી, અને 10% જે ફી વધારો ક્રમશઃ હોય છે એને પણ અટકાવીને 35% જેટલો વધારો રાજ્ય સરકારે ગયા વર્ષે આપેલો હતો। હવે આ વર્ષે હજુ અમને જે સૂચના જે છે લેખિતમાં કોઈ હાલ મળેલી નથી, પણ કોઈ ફી વધારવાની જે છે એ જોગવાઈ અત્યારે છે નહીં, અને જે અત્યારે અગાઉના વર્ષની જે ફી હતી એ પ્રમાણે જ એમને લેવાની છે, અને એમને હમણાં જ્યારે લેખિતમાં મળશે ત્યારે અમે તમામ સ્કૂલોને જાણ કરીશું, અને અત્યારે કોઈ એવી પણ ફરિયાદ હશે વાલીઓની તો પણ એ સ્કૂલો સામે અમે કડક કાર્યવાહી કરી અને કોવિડમાં તમામ વિદ્યાર્થીઓના હિત માટે અમે કામગીરી કરીશું। ના, અમને કોઈ પ્રકારની આવી હજુ સુધી ફરિયાદ મળી નથી। અમે દર વર્ષે તમામ સંચાલકો, તમામ પ્રિન્સિપાલોને વિદ્યાર્થીઓના હિત માટે સૂચનાઓ નિયમિત આપીએ છીએ। હજુ સુધી લેખિત કે મૌખિકમાં કોઈ ફરિયાદ નથી મળી, અને જો મળશે તો પણ અમે ઝડપથી કાર્યવાહી કરી અને એ વિદ્યાર્થીઓના હિત માટે સ્કૂલોને સમજાવી અને નિયમાનુસારની જે ફી લે એ રીતના પ્રયત્નો કરીશું।
જીનામ એસ્ટેટ એજન્સી તૈયાર મકાન, બંગલા, જમીન, વાડી, ખેતર ભાડે અથવા લે વેચ માટે મળો. સંપર્ક નવીનગીરી ગોસ્વામી 9825424908. સરહદી જિલ્લા કચ્છમાં સરહદી વિસ્તારની સારસંભાળ રાખતા કચ્છના રણમાં 35 થી 40 જેટલા ગામડાઓને શ્રોફ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 15 વર્ષથી નજીવા દરે સારવાર પૂરું પાડતું શારદા મેડિકલ સેન્ટર કાર્યરત છે. 35 થી 40 ગામોને સારવાર પૂરું પાડતું શારદા મેડિકલ સેન્ટર કાર્યરત. છેલ્લા 15 વર્ષથી દર્દીઓની નજીવા દરે સારવાર કરવામાં આવી રહી છે. દરરોજના 100 જેટલા દર્દીઓ લઈ રહ્યા છે સારવાર. કચ્છના પાટનગર ભુજથી 65 કિલોમીટર દૂર આવેલ રણ પ્રદેશમાં આવેલ બન્ની વિસ્તારના 35 થી 40 ગામોને આરોગ્યની સવલત પૂરી પાડી શકાય તે અર્થે શ્રોફ ફાઉન્ડેશન દ્વારા હોડકો ખાતે વર્ષ 2007માં શારદા મેડિકલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. નજીવા દરે સારવાર આપવામાં આવી રહી છે. શારદા મેડિકલ સેન્ટર પર આજુબાજુના ગામડાઓના લોકોએ નજીવા દરે સારવાર આપવામાં આવી રહી છે. અહીં ઓક્સિજન તથા લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. 35 થી 40 ગામો માટે મેડિકલ સ્ટોર આશીર્વાદરૂપ. બન્ની વિસ્તારના લોકોને પહેલે છેક ભુજ સુધી સારવાર લેવા જવું પડતું હતું અને ભુજ સારવાર લેવા જાય એટલે ખર્ચ પણ વધી જતો અને ઉપરથી સારવારનો દવાઓનો ખર્ચ અલગ, જેથી નાના વર્ગના લોકોને આર્થિક મુશ્કેલીમાં આવી જતા હતા અને અમુક સમયે ઇમરજન્સી કેસમાં 70 થી 80 કિલોમીટરની મુસાફરી કરતા સમયનો પણ વ્યય થઈ જતા લોકોની શારીરિક તકલીફો પણ વેઠવી પડતી. માટે હવે અહીં જ મેડિકલ સેન્ટર કાર્યરત છે, જે અહીંના લોકો માટે આશીર્વાદરૂપ છે. મેડિકલ સેન્ટર પર ડે કેરની સર્વિસ પણ આપવામાં આવી રહી છે. શ્રોફ ફાઉન્ડેશન દ્વારા અહીં હોડકોમાં નજીવા દરે આસપાસના ગામમાં રહેતા લોકોને સારવાર આપવામાં આવી રહી છે તથા ડે કેરની સુવિધા પણ અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં સવારથી સાંજ સુધી દર્દીઓને તપાસવામાં આવે છે અને ડોઝ આપ્યા પછી ફરીથી બીજા દિવસે સવારે તેમને ડે કેર આપવામાં આવે છે અને હાલ દરરોજના 50 થી 60 દર્દીઓને ડે કેર સર્વિસ આપવામાં આવી રહી છે. હાલ પણ દરરોજ 100 જેટલા દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે. શારદા મેડિકલ સેન્ટર ખાતે હાલ કોરોના કાળમાં દરરોજના 200 થી 250 દર્દીઓ સારવાર અર્થે આવતા હતા અને હજી પણ 100 જેટલા દર્દીઓની ઓપીડી ચાલી રહી છે. હોડકો ગામમાં રહેતા સુમારભાઈ ભૂરાએ જણાવ્યું હતું કે અહીં લોકોને 400 થી 500 રૂપિયામાં સારવાર થઈ જતી હોય છે, જ્યારે ભુજમાં લોકો જાય એટલે 10,000 રૂપિયા જેટલો ખર્ચ થઈ જતો હોય છે. આમ તો આ વિસ્તારમાં કોરોનાના ઘણા કેસો આવ્યા, પરંતુ અમે ડોક્ટરના જણાવ્યા મુજબની ગાઈડલાઈનનું પાલન કર્યું માટે બચી શક્યા. શારદા મેડિકલ સેન્ટર પર ફરજ બજાવતા ડોક્ટર ગૌરવે બુસાએ વાતચીત કરતા જણાવ્યું હતું કે કોરોના કાળમાં અહીં 200 થી 250 જેટલા દર્દીઓ સારવાર લેવા આવતા હતા અને હાલ જ્યારે બીજી લહેર ચાલી રહી છે ત્યારે તમામ લોકોએ રસીકરણ કરાવવું જરૂરી છે, જેનાથી સંભવિત ત્રીજી લહેરમાં સુરક્ષિત રહી શકાય. ડોક્ટર સૌરવ બુસા, શારદા મેડિકલ સેન્ટર, હોડકો. નમસ્તે, મારું નામ ડૉક્ટર ગૌરવ બુસા છે અને હું શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટમાં છેલ્લા 13 વર્ષથી જોડાયેલો છું. શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટના શારદા મેડિકલ સેન્ટરમાં લગભગ 13 વર્ષથી અહીંયા ફરજ બજાવી રહ્યો છું. આ જે ટ્રસ્ટ છે એનું જે દવાખાનું છે તે ભુજથી 65 કિલોમીટર દૂર બન્ની એરિયામાં આવેલું છે. ખાસ કરીને આ વિસ્તારમાં દવાખાનું ખોલવા માટેનો ટ્રસ્ટનો એ માટે તેને ખોલવામાં આવ્યું કે આજુબાજુમાં જે તે સમયે ક્યારે પણ મેડિકલ સર્વિસ અવેલેબલ હતી નહીં, આજથી 15 વર્ષ પહેલાં. એટલે ત્યારે ટ્રસ્ટે એવું વિચાર્યું કે એક દવાખાનું એવું હોય જ્યાં પ્રાથમિક સારવાર મળી રહે અને એક ડૉક્ટર ત્યાં દિવસ દરમિયાન હાજર રહે તો પ્રાથમિક સારવાર આપીને પેશન્ટને જરૂર પડે તો આગળ સુધી પણ મોકલવા માટેની તૈયારી બધી આપણે ઊભી કરી શકીએ. એ માટેનું એક દવાખાનું ઊભું કરવાની સગવડ કરી. એટલે 2007માં આ દવાખાનું એગ્રોસેલ કંપનીના CSR એક્ટિવિટી થ્રુ અહીંયા ઊભું કરવામાં આવ્યું. જોવા જઈએ તો છેલ્લા 10 થી 15 વર્ષમાં ઘણા બધા એપિડેમિક થઈ ગયા, ખાસ કરીને મલેરિયા, ડેન્ગ્યુ. એ દરમિયાન દર્દીઓને ખૂબ સારો અહીંયા સારવાર મળી રહી અને ઓછા ખર્ચે એમને સારવાર લઈ અને સરખું થયું. પણ મેઇન જે કામગીરી જોવા જઈએ તો હમણાંની જે હાલની પરિસ્થિતિમાં જે કોવિડમાં જે પેન્ડેમિક ચાલી રહ્યો છે એ છેલ્લા સેકન્ડ વેવમાં જે કાંઈ સંસ્થા થ્રુ અમે અહીંયા સેવા આપી રહ્યા છીએ
એમાં આજુબાજુના વિસ્તારના લગભગ 40 ગામોને અમે સેવા આપી રહ્યા છીએ. રોજના લગભગ સમજો તો 200 થી 250 પેશન્ટ ડેઇલી અહીંયા આવી રહ્યા છે. અને ખાસ કરીને અમારે અહીંયા લેબોરેટરીની ઓક્સિજનની બધી સુવિધાઓ છે અને પ્લસમાં ડે કેર સર્વિસ સેન્ટર તરીકે છે. એટલે સવારથી સાંજ સુધીને પેશન્ટને તપાસીએ છીએ અને સાંજના પાછું પેશન્ટને ડોઝ આપીને સવારે પાછા બોલાવીએ છીએ. એ રીતે રોજના લગભગ 50 થી 60 પેશન્ટોને ડે કેર સર્વિસ આપી રહ્યા છીએ. અને હજી પણ રોજના આજના પણ હજી પણ લગભગ 100ની પેશન્ટની આસપાસ હજી પણ ઓપીડી રહી છે. માણસોને મેઇન સર્વિસ એટલે ગમી રહી છે. એક તો સસ્તું છે, પ્લસમાં ભુજની જે સર્વિસો જે મોંઘી છે એની જગ્યાએ અહીંયા સસ્તામાં દવાઓ બધી મળી રહે છે અને રિપોર્ટિંગને બધું અહીંયા થઈ રહ્યું છે. એટલે માણસોને પૂરી રીતે બધી સંપૂર્ણ સારવાર અહીંયા મળી રહી છે. લોકોને બસ એવું જ કહેવાનું છે કે જે પણ લક્ષણો કોઈકને જેને પણ ઘરમાં દેખાય તો એમને બને તેટલું આઇસોલેટ કરો, એમને અલગ રૂમમાં આપો અને એમને માસ્ક પહેરવાની સલાહ આપો. અને ખાસ કરીને વૃદ્ધો છે એમને તો બને એટલા દૂર રાખો. જેમને પણ સંક્રમણ થવાની શક્યતાઓ જજી છે એમને જેને સંક્રમણ થઈ ગયેલું છે એમને એનાથી દૂર રાખો તો એમનું જાનનું જોખમ વધારે છે. ઉંમર જે વધારે છે એમને, એટલે એમને બને એટલું બચાવવા માટે એમને દૂર રાખો. બીજું ખાસ કરીને જોવા જઈએ તો વેક્સિનેશન જો સંપૂર્ણ થશે તો આ જે અત્યારે સેકન્ડ વેવ તો ઓછો થવા માંડ્યો છે, પણ થર્ડ વેવથી બચવું હોય તો વેક્સિનેશન ખૂબ જ જરૂરી છે. એટલે વહેલી તકે આપણી પાસે ટાઈમ મળ્યો છે થર્ડ વેવ ન થાય ચાલુ, એના માટે વચ્ચેનો જે ટાઈમ છે એ દરમિયાન આપણે જેટલી બને એટલું ઝડપથી વેક્સિનેશન કરી લઈએ તો આગળ આપણે ત્રીજા વેવને આપણે અટકાવી શકીએ. રાજવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ આપના શુભ પ્રસંગે, લગ્ન પ્રસંગ, ધાર્મિક પ્રસંગ, સ્કૂલ પ્રવાસ માટે 3x2 56 સીટર તથા મિની બસ, સ્વિફ્ટ ડિઝાયર, ઇનોવા ભાડે મળશે. અમારું સરનામું નોંધી લેશો. સેવંતી કોમ્પ્લેક્સ, સોમનાથ ટ્રાવેલ્સની બાજુમાં, જિલ્લા પંચાયત સામે, ભુજ. સંપર્ક રાજુભાઈ જોટવા 9586697101. કચ્છ પ્રવાસનની નજર ખૂબ વિકસ્યું છે, ત્યારે અવારનવાર અહીં દેશ વિદેશથી પ્રવાસીઓ મુલાકાત લેવા આવતા હોય છે. ત્યારે આ ગામની મુલાકાત દરમિયાન જર્મનીથી આવેલા પ્રવાસીઓ આ ભૂંગો જોઈને પ્રભાવિત થયા હતા અને તેમણે સુમારભાઈને આવો જ ભૂંગો જર્મનીના લેપસિંગ સિટીમાં બનાવી આપવા વાત કરી હતી. તો વર્ષ 2005માં જર્મનીના લેપસિંગ સિટીમાં આવેલ ગ્રાસી મ્યુઝિયમમાં બનાવી આપ્યો હતો. 100 વર્ષથી જૂના ભૂંગામાં રહેતા સુમારભાઈ ભુરાએ કે અત્યારે મકાન પાકા થઈ ગયા છે છતાં પણ તેમને ભૂંગામાં રહેવાનું બહુ ફાવે છે. હા, મારું નામ સુમાર ભુરા, ગામ હોડકો. સાહેબ વર્ષો તો અમે 350 વર્ષથી પહેલાં અમે અહીંયા રહીએ છીએ. પણ પહેલાં શું હતું, પાકિસ્તાન હિન્દુસ્તાન બહુ ભેગો હતા ને, એટલે અમારા વડીલ 50 વર્ષ અહીંયા, 50 પાકિસ્તાન એવું હતું. પણ આ ભૂંગો જે છે, ભૂંગાની વાત કરીએ તો 105-6 વર્ષનું હશે જૂનું. મારા પિતાજી બનાવ્યું હતું એ. ને ભૂંગામાં રહેવા કરવાનું અમને બહુ ફાવે છે. અત્યારે તો મકાન પાકા થયા છે છતાં અમે રહ્યો એ પસંદ કરીએ છીએ. ને આવો ભૂંગો અમે સેમ જર્મનીમાં બનાવી આવે છે 2005ની સાલમાં. જર્મનીમાં લેપઝિગ સિટીમાં ગ્રાસી મ્યુઝિયમ હતી, એમાં એ 4 માળની હતી. વિચલા માળમાં બનાવી હતી. એણે અમને કીધું કે આ જે છે ને ભૂંગો બનાવ્યો છે એ અમે વર્ષો સુધી એમાં ન વરસાદ આવે ન તડકો આવે, એ 100 વર્ષ છે એમાં એ જાગૃત રહેશે એવું છે.
जीनम एस्टेट एजेंसी तैयार मकान, बंगला, जमीन, वाड़ी, खेतर भाड़े अथवा લે વેચ માટે મળો. સંપર્ક નવીન ગિરી ગોસ્વામી 9825424908. હાલ ચાલી રહેલ કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેર બાબતે કચ્છ જિલ્લા પંચાયત ખાતે કચ્છ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા ત્રીજી લહેરની આગોતરી તૈયારી રૂપે માહિતી આપી, જેમાં ખાસ કરીને બેડ અને ઓક્સિજનની સુવિધાઓમાં કેમ સુધારો આવે તે બાબતે ધ્યાન દેવામાં આવશે. આ અંગે ડીડીઓ શ્રીએ માહિતી પૂરી પાડી હતી. जो थर्ड वेव है कोरोना की, उसको लेकर कच्छ जिला वहीवटी तंत्र जो है वो अपनी 3-4 बातें हैं जिनको लेकर अपनी तैयारी कर रहा है, जिसमें से नंबर 1 मैं प्रकाश डालना चाहूँगा बेड की उपलब्धता के ऊपर. जब अपना सेकंड वेव था तब कच्छ ज़िले के अंदर लगभग 4000 टोटल बेड अपने पास उपलब्ध थे, जिसमें से 2000 के आसपास बेड अपने पास ऑक्सीजन बेड थे, 2000 से 2200 के आसपास, और बचे हुए अपने नॉर्मल बेड थे. अभी जिला वहीवटी तंत्र की कोशिश है कि ये जो 4000 बेड है इसको बढ़ाया कैसे जा सकता है. थर्ड वेव के लिए अलग से 2-3 फील्ड हॉस्पिटल्स अपन आइडेंटिफाई कर रहे हैं जहाँ पर एक साथ 300-400 की कैपेसिटी की उपलब्धता हो अपने पास, और इसके अलावा जीके है वो अपने पास अवेलेबल रहेगा. ये है नंबर ऑफ़ बेड के ऊपर. और इसके अलावा फिर कोशिश की जाएगी कि ये सभी बेड्स में से मैक्सिमम ऑक्सीजन बेड अपन किस तरीके से तैयार कर सकते हैं. तो ये है पॉइंट नंबर 1 अपना बेड को लेकर. पॉइंट नंबर 2 मैं कवर करना चाहूँगा ऑक्सीजन को लेकर. सेकेंड वेव के टाइम कच्छ ज़िले के अंदर जो ऑक्सीजन की मैक्सिमम कंजम्पशन हुआ था वो हुआ था एक दिन के लगभग 4500 सिलेंडर. 100 सिलेंडर मिलकर अपना 1 मेट्रिक टन बनता है. तो अगर अपन इसको एमटीज़ में देखें तो लगभग 45 से 50 एमटी के बीच का कंजम्पशन अपना एक दिन में हुआ था. सेकेंड वेव ख़त्म होने के बाद अपने को गवर्नमेंट ऑफ इंडिया और गवर्नमेंट ऑफ गुजरात से कुछ ऑक्सीजन प्लांट मिले हैं, कुछ CSR में से अपने को ऑक्सीजन प्लांट मिले हैं, और कुछ 2-3 प्लांट्स ऐसे हैं जिनका ऑर्डर अपने DMF फंड में से अपने किया जा रहा है. तो ये सभी जितने भी प्लांट्स होते हैं इनको कंबाइन करके प्लस अपना जो एग्जिस्टिंग 5-6 प्रोड्यूसर्स हैं कच्छ में, उनको कंबाइन करके जो टोटल कैपेसिटी है उसको हम लेकर हम प्लानिंग कर रहे हैं कि कितना कैपेसिटी अपन एक्सटेंड कर सकते हैं. ये है ऑक्सीजन को लेकर. ये सारा जो प्लांट कमीशनिंग का प्रोसेस है वो अपना अभी ऑलरेडी चालू है. शिशु वाटिका को लेकर एक पॉइंट ये है इसके अंदर कि बहुत सारे एक्सपर्ट्स हैं जिन्होंने बोला है कि जो थर्ड वेव है वो अपने 18 से नीचे उम्र के जो बालक हैं उनको ज़्यादा अफेक्ट कर सकती है. इसको ध्यान में रखते हुए गवर्नमेंट ऑफ गुजरात की भी ये गाइडलाइन है कि हर गवर्नमेंट हॉस्पिटल जो है या फिर हर एक जो बड़ा हॉस्पिटल है उसके अंदर एक पीडियाट्रिक वार्ड अलग से इस्टेब्लिश किया जाए. पीडियाट्रिक वार्ड जो होता है उसकी ज़रूरतें कुछ एक अलग होती हैं. दाखिला तरीके पीडियाट्रिक वेंटिलेटर अलग होता है नॉर्मल वेंटिलेटर से. तो उन सारी चीज़ों को ध्यान में रखते हुए पीडियाट्रिक वार्ड अलग से इस्टेब्लिश किए जाएंगे, और उन वार्ड के अंदर पीडियाट्रिक वेंटिलेटर वगैरह जो है वो भी अलग से इस्टेब्लिश किए जाएंगे. जिला वहीवटी तंत्र ने एक एस्टिमेट बनाया है कि अपने को कितने नॉर्मल वेंटिलेटर और कितने बच्चों के वेंटिलेटर की ज़रूरत पड़ सकती है. वो एस्टिमेट अपने पास है और उसको ध्यान में रखते हुए उनकी जो खरीदी की जो प्रक्रिया है वो अभी चालू में है. अभी क्या परिस्थिति है किस चीज़ को लेकर? अभी जो परिस्थिति वो क्या हो सकती है और क्या है? देखिए, इसके बारे में कुछ कहा नहीं जा सकता है कि कब आएगी, कितना सीवियर होगा, इसके बारे में कुछ नहीं कहा जा सकता है. ज़्यादातर एक्सपर्ट्स ने ये बोला है कि देयर इज़ अ पॉसिबिलिटी कि थर्ड वेव आएगी अपने पास. फॉर्चुनेटली अभी कच्छ में अपने पास नंबर ऑफ़ केसेस काफ़ी कम हो गए हैं. अपन पहले जितने टेस्ट करते थे उसमें से जितने पॉजिटिव आते थे, अभी आपने देखा होगा पिछले कम से कम पिछले हफ्ते में कभी भी अपन 5 को क्रॉस नहीं किए हैं. और 2 दिन पहले अपने पास 0 केस आए थे, कल अपने पास 1 केस आया था. आज का डेटा मेरे पास अभी थोड़ी देर में आएगा. बट ये एक फॉर्चुनेट चीज़ है कि अभी केसेस काफ़ी कम हो गए हैं. अब इन चीज़ों को ध्यान में रखते हुए थर्ड वेव कब आ सकती है उसका कुछ अंदाज़ा नहीं लगाया जा सकता है. लेकिन हाँ, जैसे ही हमारे को लगता है कि हाँ भाई केसेस अचानक से बढ़ने लग गए हैं तो हमको उसका एक स्टार्टिंग का इंडिकेशन मिल जाएगा कि हाँ भाई दिस इज़ द स्टार्टिंग ऑफ समथिंग वेव. तो वो चीज़ ध्यान में रखी जा सकती है.
રાજવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ આપના શુભ પ્રસંગે, લગ્ન પ્રસંગ, ધાર્મિક પ્રસંગ, સ્કૂલ પ્રવાસ માટે 3x2 56 સીટર તથા મિની બસ, સ્વિફ્ટ ડિઝાયર, ઇનોવા ભાડે મળશે. અમારું સરનામું નોંધી લેશો. 70 કોમ્પ્લેક્સ, સોમનાથ ટ્રાવેલ્સની બાજુમાં, જિલ્લા પંચાયત સામે, ભુજ. સંપર્ક રાજુભાઈ જોટવા 9586697101. ભુજ તાલુકા પંચાયતની આજે સામાન્ય સભા યોજાઈ હતી અને આ સભામાં ભુજ તાલુકાના સર્વાંગી વિકાસ માટે એક કારોબારી સમિતિ તથા 2 સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવેલ છે, જે સમિતિ દ્વારા તાલુકાના છેવાડાના લોકો સુધી વિકાસના કામોની પ્રગતિ કરાવશે એવી આશા છે. આજે ખાસ તો ભુજ તાલુકાના ગત વર્ષના હિસાબો રજૂ કરવામાં આવેલ છે અને તાલુકા પંચાયત કચેરી બિલ્ડિંગ તથા સ્ટાફ ક્વાર્ટર રિપેરિંગ, સુધારા વધારા તથા જરૂરી ફર્નિચરના થયેલ કામોની ચર્ચા તથા બાકી કામો અંગે વિચારણા કરવામાં આવેલ છે. ભુજ તાલુકા પંચાયતની આજની સામાન્ય સભામાં ઉપસ્થિત મારા તમામ સાથી સદસ્ય શ્રી ભાઈઓ તથા બહેનો તથા મારા પંચાયત પરિવારના કર્મચારી મિત્રો, પત્રકાર મિત્રો, આજની આ સભામાં ભુજ તાલુકાના સર્વાંગી વિકાસ માટે એક કારોબારી સમિતિ તથા બીજી સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવેલ છે, જે સમિતિ દ્વારા તાલુકાના છેવાડાના લોકો સુધી વિકાસના કામોની પ્રગતિ કરાવશે એવી આશા છે. આજે ખાસ તો ભુજ તાલુકાના ગત વર્ષના હિસાબો રજૂ કરવામાં આવેલ છે. તાલુકા પંચાયત કચેરી બિલ્ડિંગ તથા સ્ટાફ ક્વાર્ટર રિપેરિંગ, સુધારા વધારા તથા જરૂરી ફર્નિચરના થયેલ કામોની ચર્ચા તથા બાકી કામો અંગે વિચારણા કરવામાં આવેલ છે. આજની સામાન્ય સભામાં ખાસ તો મેન તાલુકા પંચાયતની કારોબારી સમિતિની રચના કરવામાં આવી, બીજું સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવી અને જિલ્લા કક્ષાની વન અધિકાર અધિનિયમ હેઠળની કમિટી છે જિલ્લા કક્ષાની, એમાં દરેક તાલુકામાંથી 3 સભ્યોની નિમણૂક કરવાની હોય છે. એમાંથી ભુજ તાલુકામાંથી 3 નામો ભલામણ કરવામાં આવ્યા. પ્રશ્નોત્તરીમાં તાલુકા પંચાયતનું રિપેરિંગ કામની હતી પ્રશ્નોત્તરી, એ સિવાય પશુ દવાખાનાઓ, તલાટીની જગ્યા ભરવા જેવા પ્રશ્નો હતા. એ ઉપરાંત વંદે માતરમ ભવન જે ભુજોડીમાં આવેલું છે એને બાંધકામ બાબતનો પ્રશ્ન હતો. વાર્ષિક હિસાબો જે છે એમાં પગાર ભથ્થા અને તલાટીઓના, શિક્ષકોના અને બધા પગાર ભથ્થા સહિતના વાર્ષિક હિસાબો હોય છે અને ત્રિમાસિક હિસાબો છે એ સામાન્ય સભામાં રજૂ કરીને બહાલી મેળવવાની હોય છે, એ પ્રમાણે મેળવી. નવી ચૂંટાયેલી બોડી એક નવી છે, દરેક સ્ટાફથી પરિચિત ન હોય, એમને લોકોના પ્રશ્નો લઈને આવતા હોય તો કયા ટેબલ ઉપર જવું એ પણ માહિતગાર ન હોય, એટલા માટે સ્ટાફનું અને સભ્યોનું અરસપરસ પરિચય વિધિ કરવામાં આવી ને કયા ટેબલ ઉપર કયા કર્મચારી પાસે કઈ બાબતની કામગીરી છે, એટલે સભ્યોને પણ મુશ્કેલી ન પડે ને ડાયરેક્ટ એમની પાસે રજૂઆત કરીને અથવા તો માહિતી મેળવી શકે એવા ઉદ્દેશથી પરિચય વિધિ કરવામાં આવી હતી. અનિલભાઈ સીજીભાઈ આહિર, ભુજ તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા. ભુજ તાલુકા પંચાયતની આજે જે સામાન્ય સભા મળી હતી એમાં અમારો મુખ્ય પ્રશ્નો તો પહેલો તો અમે જે માહિતી માંગી હતી, પ્રશ્નોત્તરી માંગી હતી, જે તાલુકા પંચાયતના નિયમ અનુસાર 2 દિવસ પહેલાં એને જવાબો આપવા જોઈએ, તેને બદલે અડધો કલાક પહેલાં જ અમને જવાબો આપ્યા છે, જેને કારણે અમે એનો પૂરતો અભ્યાસ નથી કરી શક્યા. પણ જે અમે અભ્યાસ કર્યો અને જે વિષય હતો એમાં તો તાલુકા પંચાયતમાં જે રિનોવેશનના કામો કરવામાં આવ્યા હતા તે એક જ પંચાયત મિર્જાપરને આપવામાં આવ્યા છે. 15,77,000 કામો હતા, એનો કોઈ ટેન્ડર બહાર પાડવામાં નથી આવ્યો, પેપરમાં કોઈ જાહેરાત આપવામાં નથી આવી અને એક જ એની મળતી પંચાયતને કામો આપવામાં આવ્યા છે, જે બાબતે અમે એની પાસે પૂરેપૂરી માહિતી માગી છે પણ તાલુકા પંચાયતના અધિકારીશ્રીઓ અમને પૂરી માહિતી આપી શક્યા નથી. આ બાબતે અમે આગળ પણ યોગ્ય રજૂઆત કરીશું. એનાથી વિશેષ અમને તાલુકાની શાળાઓમાં જે શિક્ષકોની ઘટ છે એ બાબતે પણ રજૂઆત કરી છે. એથી વિશેષ ભુજોડીમાં જે વંદે માતરમ મેમોરિયલ ભવન આવેલું છે તેમાં કાયદેથી વિરુદ્ધ જે 11 મીટરની કચ્છમાં મંજૂરી છે તેને બદલે 15.30ની જે ઊંચાઈ સુધી લઈ ગયા છે, તેને ગ્રામ પંચાયતને નોટિસ પણ આપવામાં આવી છે પણ હજી સુધી એને કોઈ બાંધકામ તોડવામાં નથી આવ્યો અને એની બાબતે કોઈ આગળની કાર્યવાહી કરવામાં નથી આવી. આ બાબતે પણ મેં એના પાસે જવાબ માંગ્યા છે. ભુજ તાલુકાના વિસ્તારોમાં મોટી સંખ્યામાં પશુધનો આવેલા છે, છતાંય ગામડામાં પશુ ડૉક્ટરોની ઘણી ઘટ વર્તાય છે. એની નિમણૂક બાબતે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા, તે બાબતે પણ આશ્વાસનકારક કોઈ જવાબ અધિકારીશ્રી કે પદાધિકારીશ્રી અમને આપી શક્યા નથી.
રાજવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ આપના શુભ પ્રસંગે, લગ્ન પ્રસંગ, ધાર્મિક પ્રસંગ, સ્કૂલ પ્રવાસ માટે 3x2 56 સીટર તથા મિની બસ, સ્વિફ્ટ ડિઝાયર, ઇનોવા ભાડે મળશે. અમારું સરનામું નોંધી લેશો. સેવંતી કોમ્પ્લેક્સ, સોમનાથ ટ્રાવેલ્સની બાજુમાં, જિલ્લા પંચાયત સામે, ભુજ. સંપર્ક રાજુભાઈ જોટવા 9586697101. તો દર્શક મિત્રો, હવેથી આપ અમારા ન્યૂઝ અમારી યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકો છો. તો કચ્છના તમામ ન્યૂઝથી અપડેટ રહેવા માટે આજે જ સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ હાઇલાઇટ ગુજરાત તથા સબસ્ક્રાઇબ બટનની બાજુ પર રહેલ નોટિફિકેશન બેલ આઇકન પર પણ ક્લિક કરો, જેથી તમને નોટિફિકેશન મળે અમારી ડેઇલી અપડેટ્સના. સમાચાર આવતીકાલે ફરી મળીશું આ જ સમયે અને આ જ માધ્યમે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.